ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. ફ્રેન્ડ્સ, આ રબડી પણ નથી કે બાસુંદી પણ નથી, પણ જો જોઈને ખાવાનું મન થાય જાય એટલી સરસ રેસીપી છે ને, તો આ હવે ઉપવાસમાં ખવાય એવી લેફ્ટ ઓવર સ્વીટમાંથી બનાવેલી રેસીપી છે અને એટલી સરસ બનશે, તમે જેને ચકાડશો ને કોઈ એવું નહીં કે આ નથી બરાબર, એટલી સરસ રેસીપી બનશે. તો એના માટે મેં 1 ટેબલસ્પૂન ઘીમાં 1 લીટર દૂધ ગરમ કરવા મૂક્યું છે. હવે દૂધને હલાવતા રહેવાનું અને એક ઉભરો આવી જાય ને એટલે દૂધને સ્લો કરી દેવાનું, સિમર કરવાનું 5 મિનિટ માટે. હવે દૂધ 5 મિનિટ ઉકળે ને ત્યાં સુધી આપણે એને બાજુમાં રેડી કરી દઈએ. તો એક વાડકીમાં તમારે 1 ટેબલસ્પૂન આરા લોટ લેવાનો, કારણ કે આપણે ફરાળી બનાવીએ છીએ, અને એમાં 2 ટેબલસ્પૂન નોર્મલ રૂમ ટેમ્પરેચરનું દૂધ ઉમેરી અને એને બરાબર બંનેને મિક્સ કરવાનું, અંદર ગાંઠા ના રહી જાય. એની સાથે મેં 100 ગ્રામ ખાંડ પણ બાજુમાં રેડી કરીશ. હવે ધારો કે તમારે ફરાળી જ રેસીપી બનાવી છે પણ તમારી પાસે આરા લોટ નથી, તો તમારે શું કરવાનું, તો તમારે 10થી 15 કાજુને દૂધમાં પલાળી દેવાના અડધો કલાકને પછી એની પેસ્ટ કરીને પણ ઉમેરી શકાય. આ સેકન્ડ ઓપ્શન છે જો આરા લોટ ના હોય તો. હવે દૂધ ઉકળી જાય એટલે એમાં ખાંડ ઉમેરવાની છે અને આ આરા લોટવાળું મિક્સર ઉમેરી અને બરાબર હલાવી અને એને ફરી એકવાર થોડું ફાસ્ટ ગેસ કરવાનો, એક ઉભરો આવે ત્યાં સુધી હલાવવાનું. જો તમે નહીં હલાવો તો આરા લોટ નીચે ચોંટી જશે. એવું ના થાય એટલે એને કન્ટિન્યુ હલાવવાનું. પછી એને 5 થી 7 મિનિટ સિમર કરવા દો. એકદમ સરસ ક્રીમી તમારી આ રેડી થઈ જશે રેસીપી. હવે મેં 100 ગ્રામ ગાજરનો હલવો લીધો છે. યસ ફ્રેન્ડ, આ છે ગાજર ફીરની. એટલી સરસ રેસીપી છે. અને નટ્સ અને ઇલાયચી પાવડર એને સાઈડ ઉપર રાખો. પહેલાં જે આ દૂધ ઉકળતું હતું ને એમાં તમારે ગાજરનો હલવો ઉમેરી દેવાનો. હવે કોઈ કહેશે કે મારી પાસે તો ગાજરનો હલવો નથી, તો તમારે શું કરવાનું, ઝીણી છીણીથી ગાજરને છીણી લેવાના, એને ઘીમાં સાંતળી અને એને ચડવા દેવાના અને પછી તમારે દૂધમાં ઉમેરવાનો. આ પણ એક ઓપ્શન છે તમારી પાસે જો ગાજરનો હલવો ના હોય તો. બીજી 5-1 મિનિટ ઉકળશે એટલે એકદમ મસ્ત તમારી કેરેટ ફીરની રેડી થઈ જશે. હવે એમાં તમારે તરત નટ્સ નથી ઉમેરવાના, એને ઠંડી થવા દેવાની છે. જો તમે ગરમમાં નટ્સ ઉમેરશો તો નટ્સ એકદમ સોફ્ટ થઈ જશે. એકદમ ક્રન્ચી ફ્લેવર માટે ઠંડી થયા પછી તમારે એમાં નટ્સ ઉમેરવાના છે. હવે એને આપણે ફ્રીજમાં ઠંડી કરવા મૂકીશું, પછી આપણે સર્વ કરીશું. અને ઠંડી આ કેરેટ ફીરની ખાવાની બહુ જ મજા પડશે. બસ હવે ઠંડી પણ થઈ ગઈ છે, તો ચલો આપણે સર્વ કરીએ. તો સર્વિંગ માટે મેં આ પોટ લીધા છે. તમે ગમે તે તમારા પાસે જે વાસણ હોય એમાં સર્વ કરજો. ફ્રેન્ડ્સ, આ બહુ જ ઇઝી રેસીપી ફરાળી છે. જો તમારે ફરાળી ના બનાવી હોય તો તમે આરા લોટની જગ્યાએ કસ્ટર્ડ પાવડર યુઝ કરજો. 1 ટેબલસ્પૂન ને આ રેસીપી બનાવજો તો પણ સરસ બનશે. મેં 3 કીધા, આરા લોટ પણ ચાલશે, કસ્ટર્ડ પાવડર પણ ચાલશે, અને બંને ના હોય ને ફરાળી બનાવવું હોય તો કાજુની પેસ્ટ. એકદમ સરસ રેસીપી છે. તમે ચોક્કસથી ટ્રાય કરજો. તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. અને જો તમને આ ગમી હોય ને મારી રેસીપી, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને સપોર્ટ કરજો. થેન્ક યુ.